لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. واقصد في مشيك واغضض من صوتك إن أنكر الأصوات لصوت الحمير. ખુદાવંદ આદમ જનાબે લુકમાનના હવાલાથી વાત કરે છે કે જનાબે લુકમાન પોતાના દીકરાને નસીહત કરે છે, આય મારા દીકરા, કે તું ચાલવામાં મધ્યમ ચાલને અપનાવ, મોયે ચાલ. અને પછી કહે છે વમઝુઝ મિન સૌતિકા, અને તારી અવાજને નીચી રાખ. ઇન્ન અનકરલ અસ્વાત લસૌતુલ હમીર, કે સૌથી અણગમતી અવાજ કોઈ હોય તો એ ગધેડાની અવાજ છે. એમ નથી કે ગધેડો ખરાબ છે, ખિલકત ખરાબ છે, નહીં. ખુદાવંદ આલમે એની અવાજને એવી રાખી છે કે ઇન્સાનને એ પસંદ આવતી નથી. પણ એનો મતલબ એ નથી કે એ અવાજમાં એ સૌથી ખરાબમાં ખરાબ છે, નહીં. ઘણી વસ્તુ ઇન્સાનને દુનિયામાં પસંદ આવતી નથી. એક સરફ બટકું ભરે એ ઇન્સાનને પસંદ આવતું નથી. મતલબ એ નથી કે એ સરફ ખુદાવંદ આલમે ખરાબ પેદા કર્યો છે, પરંતુ ઇન્સાનને પસંદ નથી આવતું. હવે આ ગધેડાની મિસાલ દીધી છે ખુદાવંદ આલમે એટલા માટે કે એ જ્યારે બોલે છે ઇન્સાનને એ અવાજ અણગમતી લાગે છે. તો હવે આ ગધેડા જેવી આવાજ જે છે એ માણસની આવાજ છે કે જે એકદમ મોટા અવાજે બોલતો હોય, નહીં. પ્યારી અને મોહબ્બત અને મીઠી આવાજ દરેક ઇન્સાનને ગમે, અને એનાથી કીનો અને નફરત ઓછી થાય. માટે હંમેશા જ્યારે બોલીએ આપણે તો આપણી અવાજમાં મીઠાશ પણ હોય અને પ્યાર મોહબ્બત પણ હોય. એક શબ્દ, એક આપણે ફ્રાઝ બોલવો છે, રાડા રાડી કરીને પણ બોલી શકીએ અને પ્યાર મોહબ્બતથી પણ આપણે એને પેશ કરી શકીએ. તો કઈ વસ્તુ આપણને વધારે પસંદ આવશે? આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે માને માય કહેવાય ને બાપની બાયડી કહેવાય, પણ જે સારું લાગતું હોય એ લાગે. આ બે લીટીનો જે ફ્રાઝ છે એ આપણી જિંદગીમાં અહીંયા બહુ કામ લાગે છે. આ મૌજુમાં કે આપણે જે છે શબ્દોને સારા વાપરીએ, સુંદર વાપરીએ અને મીઠાશથી વાત કરીએ. અવાજને મોટી કરશું તો એનાથી કંઈ ફાયદો થવાનો નથી, બલકે આપણી વેલોર ખરાબ થશે. ખુદા આપણને ગધેડા જેવો લેખશે. ઇન્સાન આ વસ્તુને સાંભળે છે, પછી કહે છે કે હા, વાત બહુ સાચી છે કે આપણે હંમેશા ધીમે બોલવું જોઈએ, અવાજ ધીમો રાખવો જોઈએ. પણ જ્યારે પછી પોતે નેરવે થાય એટલે એ ભૂલી જાય કે આપણે સારું શું હતું, વળી અવાજને મોટો કરી નાખે છે. કહેવાનો મકસદ એ છે કે આપણે એમ નહીં કે અત્યારે સારી પોઝિશનમાં છીએ, શાંત છીએ એટલે ધીમું બોલીએ, નહીં. ગુસ્સામાં હોઈએ ત્યારે પણ ધીમું બોલીએ. શું જરૂર છે અવાજને મોટો કરવાનો? ફેસબુકમાં બહુ સારો જુમલો લખેલો હતો કે ઇન્સાન 3 વર્ષનો થાય ત્યારે એને બોલતા આવડી જાય, વધીને 3.5 વર્ષનો થાય ત્યારે બોલતા આવડી જાય. પણ શું બોલવું, ક્યારે બોલવું અને કેવું બોલવું, આ શીખવા માટે ઇન્સાનને પૂરી જિંદગી લાગી જાય, તેમ છતાં પણ ઇન્સાન શીખી શકતો નથી. આપણે એક એક વસ્તુ પર વાત કરીએ. ઇન્સાનને ક્યાં બોલવું? રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે તમે 3 જગ્યાએ તમે જબાન ના ખોલો, શબ્દો ના ઉચ્ચારો, બોલો ના, વાતો ના કરો. હવે આપણે જ્યારે બોલવાનું શરૂ કરે છે તો સાંભળ્યા હોય છે,
વિચાર નથી કરતા કે આપણે ક્યાં બોલવું જોઈએ, ક્યાં ના બોલવું જોઈએ. હંમેશા બોલવાનું શરૂ કરી નાખીએ છીએ. કહેવામાં આવે છે, રસૂલે ખુદાની આ હદીસ છે કે આ 3 જગ્યાએ તમે વાતો ના કરો, ત્યાં બોલ ના કરો, ત્યાં જે છે શાંત રહેવાનો મકામ છે. ખુદા ફરમાવે છે વaqfiz સૌતકા ઇન્દલ જનાઇઝ, કે તું તારી આવાજને નીચી કર નાખ, બંધ કર નાખ, ચૂપ થઈ જા. ક્યાં? કે જ્યાં જનાઝો હોય ત્યાં. હવે આપણે જનાઝામાં શિરકત કરીએ છીએ, ભલે મોટરમાં જઈએ, જનાઝાની પાછળ જઈએ છીએ, ચૂપ રહીએ ત્યાં વખત બોલવાનો નથી, બલકે વિચાર કરવાનો છે. ઇબરતનો મકામ છે. હવે એમાં આપણે વાતો કરવા માંડીએ કે આ માણસ કેવો હતો ને ફલાણો કેવો હતો ને ક્યારે ગુજરી ગયો, એ તો ગુજરી ગયો. હવે તને એનાથી દર્શ લેવાનો છે. વિચાર કર કે આજે એનો જનાઝો પડ્યો છે, કાલે તારો પણ જનાઝો પડ્યો છે. તું વિચાર કર. આ ઇબરતનો મકામ છે. રસૂલે ખુદા મનાઈ કરે છે કે તું ત્યાં જનાઝામાં વાતચીત ના કર. બીજું, જ્યારે જિહાદ હોય, સિરિયસ માહોલ હોય, ઘણા માણસોને મજાક સૂઝતી જમાનામાં નહીં. જ્યારે સિરિયસ માહોલ છે તો સિરિયસમાં રહેતો, ના કે ત્યાં વાતો ચીતો કર. ઘણી વખત વાતો ના કરવાની હોય ને ઇન્સાન વાતો કરવા માંડે. આપણે એ જમાનામાં નથી. તો કહે છે બીજી વસ્તુ, લડાઈના મેદાનમાં ઈશારાથી વધારે વાત હોય તો કે લડાઈના મેદાનમાં જે છે એ વાતો ના કરવામાં આવે. અને ત્રીજી વસ્તુ જે ફરમાવે છે ઇન્દ તિલાવતિલ કુરઆન, કે જ્યારે કુરાન મજીદની તિલાવત થતી હોય ત્યારે વાતોચીતો નથી કરવાની. આપણે અહીંયા જે છે સૂરે યાસીન પઢાતું હોય ને આપણે વાતોચીતો કરતા હોય નહીં. સૂરે યાસીનને આપણે સમજવા કોશિશ કરીએ. હત્તા કે આપણો વિચાર પણ બીજી જગ્યાએ ના હોવો જોઈએ. જ્યાં કુરાનની તિલાવત, દુઆની તિલાવત થતી હોય તો ત્યાં આપણું ધ્યાન ત્યાં હોવું જોઈએ. અને અત્યારે આપણે અહીંયા જોવામાં આવે કે જ્યારે દુઆએ કુમેલ પડાતી હોય તો ઈરાનમાં એક માહોલ અલગ હોય, તનામાં એક માહોલ અલગ હોય અને તુલિયારમાં એક માહોલ અલગ હોય. જ્યારે કે 3 જગ્યાએ દુઆએ કુમેલ પડાય છે, 3 જગ્યાએ સૂરે યાસીન પડાય છે. પણ ફેર શું છે? ફર્ક એ છે કે આપણે તુલિયારમાં જ્યારે દુઆએ કુમેલ કે કાંઈ પડવામાં આવે છે એટલે આપણે ખાલી બેઠા રહીએ છીએ. એમ નથી જોતા કે આપણે પણ કિતાબ લઈને સાથે સાથે પડે. જ્યાં સુધી કિતાબ સાથે નહીં હોય ત્યાં સુધી આપણને ફક્ત સાંભળવાનો જ સવાબ મળશે, પડવાનો સવાબ નહીં મળે. હવે આપણને અગર જો નથી આવડતો, અરબીને કંટાળો ચડે છે અથવા અરબી નથી આવડતો, આપણે ફ્રેન્ચી લઈએ સાથે સાથે, ઓલું શું કહેવાય ટ્રાન્સલેશન હોય અથવા ટ્રાન્સલેશન હોય છે, તો એના ઉપર કે જે લિપિ ફ્રેન્ચી હોય, અરબી લખેલું હોય પણ ફ્રેન્ચીમાં લખેલું હોય, એને સાથે તીવ્ર કરતા જઈએ તો આપણું કોન્સન્ટ્રેશન રહેશે. આપણે કિતાબ હાથમાં રાખવાની ધીરે ધીરે હવે આદત પાડીએ. કિતાબ પણ અવેલેબલ કરીએ આપણે અને સાથે સાથે બધા હાથમાં લઈ તો પછી ધ્યાન રહેશે. અથવા પ્રોજેક્શન રાખી દઈએ આપણે. અરબીમાં પણ લખેલું હોય, ફ્રેન્ચીમાં પણ લખેલું હોય, ગુજરાતીમાં પણ લખેલું હોય. તો આ 3 ભાષાનું પ્રોજેક્શન રાખી લઈએ કે આપણે તીવ્ર કરતા જશું તો આપણને લુત્ફ આવશે. અને જ્યારે લુત્ફ નહીં આવે તો પછી શું થશે? વાતો કરવાનું મન થાય છે. અને રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મનાઈ કરે છે. ચાલો આપણે મુહમ્મદ વ આલે મુહમ્મદ કે રસૂલ મનાઈ કરે છે કે તિલાવતે કુરાન થતી હોય ત્યારે તમે વાતો ના કરો. દુઆ પણ એ જ રીતે છે. દુઆ પડાતી હોય ત્યારે પણ વાતો ના કરો. એ ઉપરાંત બીજી હદીસોમાં છે જ્યારે તમે કબ્રસ્તાનમાં જાઓ ત્યાં વાતો ના કરો. કારણ કે કબ્રસ્તાન એક સિરિયસ જગ્યા છે. ત્યાં જે છે બીજી દુનિયાવી વાતો અથવા તો હસી મજાક કે એવું કંઈ ન હોવું જોઈએ. એકદમ ઇન્સાન સિરિયસ હોવો જોઈએ. આ કબ્રસ્તાનના મસ્જિદમાં વાતો ના કરો. કારણ કે મસ્જિદમાં જે છે અલ્લાહનો હુકમ છે કે તમે ત્યાં વાતો ના કરો. જે કોઈ ઇન્સાન એવી ખતરનાક હદીસ મસ્જિદ બાબતે આવી છે કે જે કોઈ ઇન્સાન મસ્જિદમાં વાતો કરે છે ખુદા એના અમલને બાતિલ કરી નાખે છે. ખુદાવંદી આલમ જે છે એના અમલને જે છે એ પાક કરી નાખે છે. હા, જરા રિસ્પેક્ટ રાખવાની છે કબ્રસ્તાનની, ઇમામ બારગાહની, મસ્જિદની. ત્યાં જે આપણી અવાજ બલંદ ના થવી જોઈએ. આ આયતમાં જે ખુદાવંદી આલમ કહે છે એ મુતલક વાત છે કે તમે તમારી અવાજને નીચી રાખો. પછી હવે આ અવાજ કબ્રસ્તાનમાં હોય તો ત્યાં બોલવાનું જ નથી,
તિલાવત પડાતી હોય ત્યાં બોલવાનું નથી, દુઆ પડાતી હોય ત્યાં બોલવાનું નથી, કબ્રસ્તાનમાં અથવા જનાઝામાં ઇબરત લેવાનો, લેસન લેવાનો સમય છે ત્યાં નથી બોલવાનો. આ બધી વાત. નમાઝ જુમાના ખુતબામાં ખુતબો પડાતો હોય ત્યાં વાતો કરવી જાયઝ નથી. અસલન મસલો છે કે જ્યારે નમાઝ જુમાનો ખુતબો થતો હોય ત્યારે વાતો તમે કરવી હરામમાં આવે છે, જાયઝ નથી કરાર દેવામાં આવ્યું. તો ઇન્શાઅલ્લાહ આ વસ્તુ પર ધ્યાન રાખીએ કે આપણે ક્યાં બોલવાનું છે અને ક્યાં નથી બોલવાનું. આ તો એક ઇબાદતની વાત થઈ ગઈ. હવે આપણે જિંદગીમાં થાય છે એવું કે જ્યાં આપણે બોલવાનું હોય ત્યાં આપણે ચૂપ રહીએ છીએ ને જ્યાં નથી બોલવાનું ત્યાં બોલવા માંડીએ છીએ. હવે આપણો મોમીન ભાઈ કે આપણને બોલ્યો તો આપણે જે છે ઘણી વખત સહન કરવાનું હોય, ઘણી વખત મીઠાશથી જવાબ દેવાનો હોય. ત્યાં આપણે ગાળ કાઢશું, ખીજાશું, નેરવે થશું, જોશથી બોલશું. અને પછી જ્યાં દુશ્મને આહલે બેતની સામે બોલવાનું હોય તો ત્યાં આપણે આપણી જબાનને બંધ કરી નાખશું. મતલબ શું છે? ગુજરાતીમાં હું કહું તો ઘરના શેર અને બહારના બિલાડા. ઘરમાં હાવત છે, ઘરમાં જે છે મોટી મોટી વાતો કરશે ને બહાર જે છે મિયાની મીંડળી થઈ જશે, પીસુડી જેવા થઈ જશે, કાંઈ બોલી નહીં શકે, ચૂપચાપ બેઠશે નહીં. હત્તા કે મૌલાએ કાયનાત હઝરત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતો વસ્સલામ ફરમાવે છે, આ હદીસ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ છે કે રસૂલ ખુદા ફરમાવે છે કે અલ્લાહની નજદીક સૌથી પસંદીદા જિહાદ ઈ છે કે જે ઝાલિમોની સામે હક વાત કરવામાં આવે. તો આપણે જે છે જ્યાં બોલવાનું છે ત્યાં નથી બોલતા, જ્યાં નથી બોલવાનું ત્યાં બોલીએ છીએ. જનાબે અબુ ઝર ગિફારી એ હંમેશા હક વાત કહેતા, પછી સામે જોતા નહીં કે કોણ છે ખલીફા, કોણ છે બાદશાહ. મદીનામાં હતા, ઉસ્માનને અવારનવાર ટૂંકવા જાય, આ બરાબર નથી, આ જે છે બેતુલ માલનો ખરાબ ઉપયોગ કરે છે. ઉસ્માન છેવટે થાકે છે ને કહે છે કે તમે જાઓ શામ. હુકમ લખી નાખે છે કે હવે અબુ ઝરને શામમાં રહેવાનું છે. ત્યાં માવિયા પાસે મોકલાવી દે છે. ત્યાં માવિયાને જઈને કે તું આટલી મોટી મોટી હુકુમત રાખે છે, ગરીબોનું કોણ? તું ધ્યાન નથી રાખતો ગરીબોનું. સીધી ચોખ્ખી વાત કરે છે. માવિયા પણ થાકે છે, એ છે પાછો મોકલાવી દે ઉસ્માન પાસે. મદીના પાછા મોકલાવી દે છે. મદીનામાં ફરી જ્યાં પણ ભૂલ થાય એટલે પરબારો જે છે હાકિમને ટોકે છે, સીધી વાત કરે છે એટલે ઉસ્માનને ગમ્યું નહીં અને છેવટે રબઝા એમને મોકલી દે છે. રબઝા એવી જગ્યા જ્યાં ખાવા પીવાની વસ્તુ અને પાણીને કાંઈ એટલું બધું ના મળે, એવી ખતરનાક જગ્યા, કોઈ માણસ પણ ના રહેતો હોય, પણ ત્યાં મોકલાવી દે છે. અને ત્યાં જનાબે અબુ ઝર ગિફારીની શહાદત વાકે થાય છે, ત્યાં એની વફાત વાકે થાય છે. તો વિચાર કરીએ કે અલ્લાહની નજદીક એ માણસ સૌથી બેસ્ટ છે કે જે ઝાલિમો સામે એના વિરોધમાં કાંઈ બોલી શકે. પણ આપણે તો આપણા મોમીન ભાઈને આપણે ઝાલિમ સમજી લઈએ છીએ અને એના વિરોધમાં આપણે બોલીએ છીએ. ત્યાં નથી બોલવાનું. મા બાપની સામે અથવા કોઈ નસીહત કરતો હોય ત્યાં એની સામે આપણે જવાબ દઈએ છીએ, ત્યાં નથી બોલવાનું. અગર કોઈ આપણને કંઈ નસીહત કરે તો આપણે શું જવાબ દેશું? તારે ક્યાં મારી કબરમાં શું આવવું છે? તારે ક્યાં મારો હિસાબ કિતાબ દેવો છે? નહીં, ત્યાં નથી બોલવાનું. એ તને નસીહત કરે છે, તારામાં દેવો હોય તો તું એ સાંભળી લે, ના હોય તો તું બાજુમાં રાખી દે, પણ તને ત્યાં જવાબ દેવાનો નથી. આજના જવાનો બાપને જવાબ દે છે. બાપ કહે અગર કે દીકરા જિંદગીમાં મહેનત કર, હું તારા જેવડો હતો તો હું મોટો વેપારી થઈ ગયો તો તારી ઉંમરમાં, તો દીકરો જવાબ આપે છે કે બાપા તમારી ઉંમરમાં તો આયતુલ્લાહ ખુમૈની રિવોલ્યુશન લઈ આવ્યા હતા, ક્રાંતિ લઈ આવ્યા હતા, તમે ક્યાં લઈ આવ્યા? તો બધા સરકાર વાત બરાબર છે દીકરાની, પણ બોલવાની કંઈક તમીઝ હોય. સામે મોટા છે નાના છે જોવે કે કોણ છે. તો ઇન્સાનને પહેલી વસ્તુ ખબર નથી ક્યાં બોલવું અને ક્યાં ના બોલવું. ઇન્સાન જિંદગીમાં કોશિશ કરે કે શીખે કે એને ક્યાં બોલવાનું છે ને ક્યાં નથી બોલવાનું. બીજી વસ્તુ ઉપર આપણે જઈએ, શું બોલવાનું છે એ નથી ખબર. આપણે કહેવાય છે ને બાફી મારે છે. શું બોલવું છે આ ઇન્સાનને નથી ખબર. ઘણી વખત જે છે ઘણા માણસો ગેલા હોય. એક ગેલા માણસ હતો જે બોલવાની બહુ બકબક કરવાની બહુ આદત હતી. કોઈનું મરણ થઈ ગયું તો ત્યાં લઈ જતા હતા ભાઈને, પણ એને કીધું કે અમે તને લઈ જઈએ છીએ, એક શરત કે તારે એકદમ ચૂપ રહેવાનું છે, એક શબ્દ મોઢામાંથી નથી કાઢવાનો, કારણ કે તને બોલવાની ભાન નથી કે ક્યાં શું બોલવું.
તો કે વાંધો નહીં, હું નહીં બોલું. હવે ત્યાં જાય છે, બધા દિલાસો આપતા હતા, કોન્ડોલિયન્સ પેશ કરતા હતા, એટલે આ માણસને પણ બોલવાની મન થઈ ગયો અને એ પણ જઈને કહે છે કે કેમ કરતા ગુજરી ગયો, શું થઈ ગયું, આ હાદસો કેમ પેશ આવ્યો? તો ઓલા ભાઈ એક્સપ્લિકે કરે છે કે ભાઈ અમારો જે મરહુમ છે એ કૂવા પાસે પાણી ભરવા માટે ગયો તો એનો પગ લપસ્યો અને કૂવામાં પડીને ઇંતકાલ થઈ ગયો એમનો. તો કે કૂવામાં પડીને મર્યો તો બહુ જોશથી અવાજ આવ્યો હશે, ધડીને દેખાનો. આ તારે બોલવાની જગ્યા નથી. બધાને ખબર છે કે કૂવામાં પડે તો અવાજ આવે, તને બોલવાની જરૂર નથી. તો ઇન્સાનને ખબર નથી, ઘણી વખત બાફી મારે છે, આપણે ગુજરાતીમાં કહીએ ને બાફી મારે છે, આવી રીતે ઘણી વખત ઇન્સાન વિચાર નથી કરતો ક્યાં બોલે છે, શું બોલે છે. જનાબે લુકમાનની આપણે વાત કરીએ છીએ, સૂરે લુકમાનના હવાલાથી. જનાબે લુકમાનને એનો મૌલા એક બાદશાહ જે છે હતો, એ બકરો કાપ્યો હતો અથવા ઘેંટો કાપ્યો હતો. બકરો કાપ્યો હતો અને એનો ખોલીને રાખ્યો હતો કે જેને જે ખપે એ લે. તો લુકમાન જ્યાં હતા એને કીધું કે પહેલાં તમે આવો, તમને આમાંથી જે સૌથી મનગમતી વસ્તુ હોય એ આ બકરામાંથી તમે ઉઠાવો. શું ઉઠાવ્યું? દિલ અને જબાન. શું ઉઠાવ્યું? કયો? અને જબાન ઉઠાવી, જીભ ઉઠાવી. તો કે ઠીક છે, આને પાછું રાખી દો. તો રાખી દીધું. તો કે હવે તમને જે આ બકરામાંથી જે સૌથી નથી ગમતું એ ઉઠાવો. વળી જનાબે લુકમાન શું ઉઠાવે છે? દિલ અને જબાન, બે જ વસ્તુ. વળી એને વસ્તુ ઉઠાવે છે. પૂછે છે આમ કેમ? સૌથી ગમતી વસ્તુ આ ને અણગમતી વસ્તુ આ? તો કે એનું કારણ એ છે કે જ્યારે આ જીભ જબાનની પાછળ હોય, આ જીભ જે છે દિલની પાછળ હોય તો એ સૌથી સારામાં વસ્તુ. પેલા ઇન્સાન દિલમાં વિચારે કે શું બોલવાનું છે અને પછી કલામ કરે તો એ સૌથી સારામાં સારી વસ્તુ છે. પણ જ્યારે આ જબાન દિલની આગળ આવી જાય, વિચારે પછી અને બોલી પહેલા નાખે તો પછી સૌથી ખરાબમાં ખરાબ વસ્તુ. અને પછી ઇન્સાન જ્યારે બોલી નાખે છે પછી પછતાય છે કે કાશ હું ના બોલ્યો હોત તો સારું હોત. ભાઈ આ વસ્તુ તને પહેલા વિચારવાની હતી. એમ નથી કે આ વસ્તુ વટાઈ ગઈ, વખત વિટાઈ ગયો અને પછી તું પછતાવો કરવા બેસ. નહીં, પહેલા વિચાર કર અને પછી બોલ. એક ઇન્ડિયામાં એક સિરિયલ આવતી હતી કે જેનું નામ ખાસ બહુ મહત્વનું છે. હવે એ નામ એટલા માટે દઉં છું, હવે એ પ્રોગ્રામ તો લગભગ ક્વેશ્ચન શાંતિયા જેવું હતું, સવાલ જવાબનો પ્રોગ્રામ હતો. પણ એનું નામ, ચિત્ર જે છે આપણી જિંદગીમાં હંમેશા એ યાદ રાખવાની જરૂર છે. તોલ મોલ કે બોલ, આ એક હિન્દી વર્ડ છે. તોલ એટલે કે બાલાન્સ કર, મોલ એટલે પહેલા એની કિંમત કર અને પછી બોલ. ત્રણ વસ્તુ બોલવા માટે એની પહેલા બે વસ્તુ જરૂરી છે. પહેલા માપી લે, બાલાન્સ કર કે તારા વજન, તારા બોલવામાં વજન કેટલું છે. બીજી વસ્તુ, તું તારા બોલની કિંમત કે તું બોલીશ તો એનો અસર કેટલો હશે. તો જ્યારે આ બે વસ્તુ થઈ જાય ને પછી ત્રીજો સ્ટેપ જે છે એ બોલવાનો આવે. આપણે જિંદગીમાં આ વસ્તુ યાદ રાખી લઈએ હંમેશા બોલવા માટે, તો ઘણા આપણા બોલવા વાળી આપણી જીભ જે છે એ સુધરી જશે. શું હતું એ? તોલ મોલ કે બોલ એટલે કે વજન કરી, કિંમત કરી અને પછી બોલ. તો ઇન્શાલ્લાહ એ કોશિશ કરીએ. એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. હવે કેવું બોલવું, કોની સામે કેવું બોલવું, અત્યાર સુધી બે વાત કરી ચૂક્યા. કઈ વાત કરી આપણે? શું બોલવું અને ક્યાં બોલવું, આ વાત થઈ ગઈ. હવે આપણે વાત કરીએ કેવું બોલવું. હવે દરેક જગ્યાએ જે છે એ શબ્દો આપણે સરખા હોવા જોઈએ, જમાનાની પ્રમાણે હોવા જોઈએ. હવે આજે હું તમને અહીંયા બેઠો બેઠો ફિલ્મી ડિયાલોગની હિસ્સોવાર તમને બયાન કરું તો ભલે હું એમાંથી પણ નસીહત આપવાનો હોય, પણ આ મિંબરની શોભા નથી કે હું તમને એવી રીતે વાત કરું. બરાબર? એવી જ રીતે તમે જે રીતે તમારા ઘરે તમારા ફેમિલી સાથે મદાન સાથે વાત કરતા હોય એવી રીતે તમે તમારા દોસ્ત સાથે તમે નથી વાત કરી શકતા. અથવા જેવી રીતે તમે તમારા દીકરા સાથે વાત કરો છો એવી રીતે તમારે તમારા બાપ સાથે વાત નથી કરવાની. તો ક્યાં કેવા શબ્દોનો ઉપયોગ કરવો એ પણ ઇન્સાન માટે જરૂરી છે. એક બાદશાહ એ સપનું જોયું કે બગીચો છે અને ઓચિંતા બધા ફૂલ જે છે એક પછી એક
કરમાઈ ગયા એટલે સમજો છો ને, મરી ગયા. એમાંથી ફક્ત એક જ ફૂલ બાકી રહ્યું. બાદશાહ ઉઠી ગયો ગભરાઈને કે આ સપનું વળી કેવું હતું. બધા માણસોને બોલાવ્યા, જે સપનાની તાબીર જાણતા હતા એને બોલાવ્યા. બાદશાહ વ્યાધિમાં એકતો, અને બધા માણસો આવીને એને કહે છે કે તારા સપનાની તાબીર આ છે. એક એકને બોલાવે છે. શું તાબીર? તો આવનાર લગભગ બધા એમ જ કીધું કે તારા બધા ફામીના માણસો મરી જશે, તું એક જ જીવતો રહેશે. તો કે હું એક, મારા બધા ફામીના માણસો મરી જશે એની તાબીર આ છે? ખોટા છો તમે, બધા નાખી દો. હવે બાદશાહ જયારે ગુસ્સો આવે એટલે શું કરે? ફિનિશિંગ આપે. એક તો ગુસ્સામાં હોય અને સામે આવીને મોતની ખબર આપે. એક માણસ એમાં સૌથી હોશિયાર હતો. જ્યારે એનો વારો આવ્યો, પૂછે છે કે આની તાબીર શું? તો કે બાદશાહ આ સપનું બહુ સારું છે. તો કે કેમ? તો કે તમારી ઉંમર જે છે તમારા ફામીમાં બધા કરતા વધારે છે. સમજો છો ને મારી વાતને? કહેવાનો મકસદ એક જ છે, પણ એક નેગેટિવ રીતે બયાન કરે છે, એક પોઝિટિવ રીતે બયાન કરે છે. એક નેગેટિવમાં એ રીતે બયાન કરે છે કે તારા બધા ફામી મરી જશે, સપનું ખરાબ છે. ઓલો માણસ કે નહીં, સપનું સારું છે, તારી ઉંમર લાંબી છે તારા ફામી કરતા. ઇન્સાન ખુશ થયા, મારી ઉંમર મારા ફામી કરતા વધારે લાંબી. પણ એનો મતલબ તો એ જ છે કે બધા તારા ફામી મરી જશે. પણ પ્રેઝન્ટેશન જે છે ઇન્સાનનું બેસ્ટ હોવું જોઈએ કે ઇન્સાન પોઝિટિવ વાત કરે. હવે ધંધામાં આપણને કોઈ સવાલ કરવામાં આવે કે આ ધંધો કેવો છે, હા મોટું નુકસાન થશે, આપણે પહેલેથી પછાડી દઈએ. નહીં, પોઝિટિવ વાત કરો કે આમાં જે છે ફાયદો આ છે, ફાયદો આ છે. પણ આ બાબતે જરાક ધ્યાન રાખવાની જરૂર છે. વાત એક જ થઈ, પણ આપણો અંદાજે બયાન જે છે એ આખા સામેવાળાની ઉપર આખી પર્સનાલિટી ચેન્જ કરી નાખે છે, આપણી વેલોર બતાવી દે છે. મૌલાએ કાયનાત હઝરત આમિર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ 10 વસ્તુ બયાન કરે છે કે આ જબાન જે છે ઇન્સાનની ખાસિયત 10 કાલિદે હોય છે, અને આ જબાન જે છે એ 10 કાલિદેને આ બહાર લઈ આવે છે. ઇન્સાનની જેટલી સિફત હોય છે એ જબાન થકી બહાર આવે છે. હવે કઈ કઈ વસ્તુ, એક વસ્તુને હું ગણાવું છું, પણ જલ્દી કે જેથી 2 થી 5 મિનિટમાં પૂરી થઈ જાય અને જરાક જાણવા પણ મળે. અને અગર જો સરખી રીતે નોંધે કરવું હોય તો યુટ્યુબમાં આ મજલિસ આવતીકાલ સવારે આવી જશે ઇન્શાઅલ્લાહ. પહેલી વસ્તુ, આ જબાન જે છે એ ગવાહ છે. શેના માટે? કોની ગવાહી આપે છે? આ જબાન ઇન્સાનના દિલની ગવાહી આપે છે કે આ દિલમાં શું છુપાયેલું છે એ આ જબાન થકી જાહેર થાય છે. માટે ધ્યાન રાખીએ, ઇન્સાનની કિંમત ક્યાં છે? એની જબાનમાં છુપાયેલી છે. જ્યારે બોલશે એટલે મપાઈ જશે. ચૂપ હશે, ખબર નહીં પડે કે આ ઇન્સાન કેવો છે, પણ જેવો બોલશે ખબર પડી જશે. આપણે આલિમો વિશે ઘણી વખત વખાણ સાંભળીએ કે આ આલિમ 15 વર્ષ ભણેલા છે ને 10 વર્ષ ભણેલા છે, આટલું આવડત છે, બહુ વખાણ સાંભળ્યા હોય. પણ હકીકતમાં ખબર ક્યારે પડે? જ્યારે મજલિસ પડે ત્યારે કે પ્રેમા હોશિયાર છે કે નથી. તો ઇન્સાન કહેવાનો મકસદ એ નથી કે આલિમ સારા છે કે ખરાબ. કહેવાનો મકસદ એ છે કે ઇન્સાન જે છે એની જબાનની પાછળ છુપાયેલો બોલશે ત્યારે ખબર પડશે કે કેવો છે. હા, જબાનમાંથી ગાળ નીકળે છે તો સમજાઈ જશે કે આ માણસ હલકો છે. તોછડા શબ્દો નીકળશે, સમજાઈ જશે આ તોછડો છે. મીઠાશવાળા શબ્દો નીકળશે, આપણને ખબર પડશે કે આ માણસ નેક છે, પરેશગાર છે. ખુદાનો જિક્ર નીકળશે, આપણને એમ સમજાશે કે આ માણસ મોટો ઇબાદત ગુઝાર છે. તો ઇન્સાનની જબાન જે છે એના દિલની ગવાહી આપે છે. બીજી વસ્તુ ઇમામ ફરમાવે છે, આ જબાન જે છે એ બાદશાહ છે. કોના ઉપર બાદશાહી રાખે છે? હાકિમ છે, જજ. આ જબાન જજ, શું કહેવાય ને, ટ્રિબ્યુનલના કાઝી છે, હાકિમ છે. એ બયાન કરે છે, ફેસલો આપે છે કે ઘણી વખત આ જબાનથી ઝઘડાને ખતમ કરી શકાય છે. હવે 2 ઇન્સાનમાં ઝઘડો થયો, આ ત્રીજો ઇન્સાન આવે છે કે ભાઈ હવે જરાક જાતો કર ને, ખુદાને ગમે નહીં, ખુદાને ગમ્યું. આ જબાન સમજાવે છે તો એ ઝઘડો ખતમ થઈ શકે છે. પણ આ જબાન એનાથી ઉલટું પણ થઈ શકે છે. તાપમાં પેટ્રોલ નાખવા જેવું પણ કામ કરી શકે છે. જ્યાં લડાઈ થતી હોય ત્યાં વધારે ભડકાવે નહીં, એવું નહીં. આ જબાન હાકિમ છે, એને ઈમાનદારી સાથે એની હિકમત અંજામ આપવા દો, કઝાવત કરવા દો.
કે આ ઝઘડાને ખતમ કરી શકે છે. ત્રીજી વસ્તુ, આ જબાન જે છે એ બોલનાર છે, સવાલ કરી શકે, જવાબ દઈ શકે. આ જબાન જે છે ઇન્સાન માટે ઇલ્મનો સ્ત્રોત બની શકે છે. ચોથી વસ્તુ, આ જબાન વસીલો છે. શેના માટે? કે જેનાથી ઘણી મુશ્કેલાતો હલ થઈ જાય. હવે મને કાંઈ પ્રોબ્લેમ હોય તો હું જાઉં, દાખલા તરીકે મારા દોસ્ત પાસે, પ્રમુખ પાસે, તો કોઈ પાસે કે ભાઈ જો મને આ પ્રોબ્લેમ છે, તો જ્યાં સુધી હું બોલીશ નહીં ત્યાં સુધી મને કાંઈ ફાયદો થવાનો નથી. આપણે ગુજરાતીમાં એક કહેવત છે. શું કહેવત છે? બોલે ના બોર વેચાય. આ બોલશે તો બોર વેચાશે. અગર જો છોકરું રોશે નહીં તો માં પણ દૂધ નહીં આપે. તો આ જબાન જે છે એ વસીલો છે કે જેનાથી આપણી મુશ્કેલાત હલ થઈ શકે છે. બોલે ના બોર વેચાય. પાંચમી વસ્તુ ઇમામ ફરમાવે છે, આ જબાન જે છે બયાન કરનાર છે, હાલતને ઓળખાવનાર છે, જેનાથી ઇન્સાન પોતાની વસ્તુની કાલિતે બયાન કરી નાખે છે. લગભગ વેપારી બેઠા છે, તમે જબાનમાં ચૂપ રાખો, દુકાન ઉપર એકદમ બોલવાનું જ બંધ કરી દો, તમારા ભાવ માલ વેચે નહીં વેચે. ભલે તમે માલ ઉપર જે છે એ તીખે ચોટાડી દીધી છે કે ભાઈ આનો ભાવ એટલો છે, તમે કંઈ બોલો ના, શું ગ્રાહક આવીને લેશે? નહીં. તમારે ઊભું થવું પડશે. જ્યારે ગ્રાહકની નજર એક માલ ઉપર જાય તો તમે એ માલને કાલિતે બયાન કરો કે જો આનો આ ફાયદો છે, આ આટલાનો છે, આ આટલા સસ્તું પડે છે, મને આ ભાવમાં પડે છે, અથવા તો તમે એના વખાણ. તો આ બધા વખાણ જે છે એ કાલિતે આપણે બયાન કર્યું હોય, ક્યાંથી બયાન થાય? જબાન થકી. કે આ જબાન જે છે ઇન્સાનની વસ્તુની સિફત બયાન કરનાર છે. પછી છઠ્ઠી વસ્તુ, આ જબાન જે છે એ બાદશાહ અને અમીર છે કે જેનાથી આપણે હુકમ આપી શકીએ છીએ. હવે આપણે અગર જબાનને બંધ રાખીએ તો આપણા માણસો કામ કરવાવાળા છે નથી, કે આપણી હુકુમત ક્યાંથી હાલે છે? આપણા ઘરવાળા ઉપર, આપણા બચ્ચા ઉપર, આપણા માણસો ઉપર, બધી ઉપર આ જબાન જે છે બાદશાહ છે કે જેનાથી આપણે કોમાંદે કરી શકીએ છીએ. સાતમી વસ્તુ, આ જબાન જે છે એ બચાવનાર છે. આપણા બચ્ચાઓને, આપણી ફામીને ગુનાહોથી આપણે બચાવી શકીએ છીએ, નેકી તરફ હિદાયત કરી શકીએ છીએ. તો અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરનો મોટો ભાગ જે છે એ કેનાથી થાય છે? જબાનથી. તો આ જબાન ના હોય તો આપણે અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર પણ કરી શકીએ એમ નથી. આઠમી વસ્તુ, આ જબાન જે છે આશ્વાસન દેનાર છે, કોન્દોલિયાસ દેનાર છે, જેનાથી ઇન્સાનના ગમ દૂર થાય. આપણે અહીંયા ખરખરાનો પ્રોગ્રામ અવારનવાર હોય છે. શું કામ? કે જેનાથી આપણે સૂરે ફાતિહા પડીએ, દુઆ પડીએ, હકમાં દુઆ કરીએ મરહૂમના, કે જેથી ફામીને દિલાસો મળે કે ના, મારા મરહૂમ માટે દુઆ કરનાર એટલા બધા છે. તો આ જબાન જે છે ઇન્સાનની જિંદગીમાં ગમથી નજાત આપનાર છે. નવમી વસ્તુ, આ જબાન હાજિર છે. અગર જો આ જબાનથી મીઠા શબ્દો, સારા શબ્દો બોલવામાં આવે તો એ સામેવાળાના દિલમાંથી કીનો પણ, અદાવત અને દુશ્મનાવટને પણ દૂર કરી શકે છે. માટે હંમેશા જબાનથી સારા શબ્દોનો ઉપયોગ કરવો. આખરી વસ્તુ, આ જબાન જે છે ઇન્સાનનો દિલ જીતનાર પણ છે. અગર જો હું સારા શબ્દો બોલીશ તો તમને સાંભળવું ગમશે, પણ હું અત્યારે અરબી અને ફારસી અથવા ઉર્દુમાં તમારી સામે ગમે એટલી સારી વસ્તુ પડું, તમને નહીં ગમે. મારી ભાષા ત્યારે તમને ઉપયોગી થશે, તમારા કાનોને ત્યારે ગમશે, તમારા દિલોને ત્યારે જીતશે કે જ્યારે તમને મનગમતી વસ્તુ હોય એ હું પેશ કરી શકું. તો આ વસ્તુ ઇમામે અલી અલૈહિસ્સલામ 10 કાલિતે બયાન કરે છે. એમાં કહેવાય એ માંગે છે કે આ જબાન બહુ મહત્વની વસ્તુ છે. ઇન્સાનની બધી કાલિતે જે છે એ આ જબાન થકી બહાર આવે છે. માટે આ જબાનને જે છે એ સાચવીને રાખો. હદીસમાં છે, અગર જો આ જબાનને છૂટી મૂકી દેવામાં આવી, બહુ મોટી બરબાદી ફેલાવશે. એટલી મોટી બરબાદી કે કહેવામાં આવે છે કે તલવારનો ઘા જે છે, તલવારથી જખ્મ લાગેલો હોય એ જલ્દી રૂજાઈ જાય, પણ જબાનનો જખ્મ જે છે એ જિંદગીભર નથી રૂજાતો. અથવા તો શબ્દોને બદલી નાખો. કહેવામાં આવે છે આપણને જબાન ઉપર કંઈક જખમ થયો હોય તો સાયન્ટિફિક છે કે એ બહુ જલ્દી સારું થઈ જાય. આપણને હાથ ઉપર કંઈ વાગ્યું હોય તો એ સાજું થતા રૂજાતા વાર લાગે, પણ જબાનમાં કંઈ ચાંદું પડ્યું
તો એ 1-2 દિવસમાં તરત રૂજાઈ જાય. એનું કારણ શું? કારણ કે જબાનની ખાસિયત છે કે જબાનમાં જે પણ કંઈ જખ્મ લાગેલો હોય એ જલ્દી રૂજાઈ જાય, જલ્દી સારું થઈ જાય. પણ જબાનથી જે જખ્મ લાગેલો હોય એ જિંદગીભર રૂજાતો નથી. માટે ખુદાવંદી આલમ આ સૂરે લુકમાનમાં જનાબે લુકમાનની નસીહત લઈ આવે છે. લુકમાન એના દીકરાને કહે છે, અય મારા દીકરા, ધ્યાન રાખ, તારી જબાનને તાંસ્યો એની દેગરે નીચે. અગર જો જબાન ને નીચી નહીં રहा તો પછી આ જબાન જે છે એ બરબાદી ફેલાવશે, તારી વેલોરને ઘટાડી દેશે અને તું ગધેડા જેવો થઈ જશે. ઇન્ના અનકરલ અસ્વાત લસૌતુલ હમીર, કે અગર ઇન્સાન પોતાની જબાનને છૂટી મૂકી દે તો એની જબાન જે છે એ ગધેડાની જેવી સિફતને બયાન કરશે કે આ માણસ જે છે એ ગધેડા જેવો છે. ઇન્શાલ્લાહ કોશિશ કરીએ કે આપણી જબાનથી હંમેશા સાચું, સારું અને મીઠું નીકળે. કેવું નીકળે? સાચું, સારું અને મીઠું. આ 3 વસ્તુ ઇન્સાનની જિંદગીમાં હશે તો ઇન્સાનની સામે જે પણ કાંઈ હશે એનું દિલ ઇન્સાન જીતી લેશે. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાની જબાન કોઈ દિવસ નથી ખુલી, કોઈનો અવાજ નહોતો સાંભળ્યો, પરંતુ જ્યાં હકની વાત આવી, જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા ભર દરબારમાં કહી દે છે, આ યઝીદ તું સારો નથી, તું ઝિનાઝાદો છે. તે અમને અહલે બેતને અહીંયા અસીર કર્યા, જ્યારે કે તું અમારા જજની સામે આઝાદ થયેલાઓમાંથી છો. પણ એ જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા એ ખુતબાઓ પેશ કરે છે કે જે કાયનાતમાં એક અસર એનો બાકી રહી ગયો, કે જનાબે ઝૈનબ ભલે એક औरत હતા પરંતુ એમાં એક તાકાત હતી કે સાચી વાતને એ ઝાલિમને ભર દરબારમાં રૂસવા કરી શકે છે. ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિ સલામ મસ્જિદમાં છે, મસ્જિદે નમાઝે જુમામાં મસ્જિદમાં બધા ભેગા થયા છે, મિંબર ઉપર જઈ અને યઝીદ જેમને તેમ બોલે છે. ઇમામે ઝૈનુલ આબિદીન કહે છે કે મને પણ કંઈક બોલવું છે, હાથમાં જંજીર અને બેડી છે. યઝીદ ના પાડે છે કે ના, તમને બોલવાની રજા નથી. કહે છે કેમ ના હોય, બધા માણસો કહે છે કે હવે આ બીમાર છે, શું કરી શકશે? પણ જ્યારે ઇમામ પોતાની જાતને ઓળખાવે છે કે હું કાબાનો દીકરો, હું સફાનો દીકરો, હું રસૂલનો દીકરો, હું અલીનો દીકરો, હું ફાતિમાનો દીકરો, જ્યારે પોતાના ઓળખાણ કરાવે છે અહલે બેત કોણ છે, એ મસ્જિદમાંથી રોવાની આવાજ આવી જાય છે. એટલે સુધી કે યઝીદને અઝાન બલંદ કરાવવી પડે છે કે જ્યારે કંઈ અઝાનનો વખત નહીં હતો. હા, ઇમામે ઝૈનુલ આબિદીન ચૂપ થઈ જાય છે. પણ જ્યારે રસૂલે ખુદાનું નામ આવે છે, વળી ઇમામે ઝૈનુલ આબિદીન બયાન કરે છે કે યઝીદ બતાવો, આ રસૂલે ખુદાનું નામ જે બોલાઈ રહ્યું છે એ તારા જજ છે કે મારા જજ છે? અગર તું કહેતો હોય કે તારા જજ છે તો તારી વાત ખોટી છે. તેમ છતાં આ અહલે બેત અલૈહિસ્સલામ ઉપર એવો જુલ્મ કરવામાં આવ્યો કે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા હવે નમાઝ પણ પઢે છે તો બેસીને પઢે છે. આ બચ્ચાઓ રડ્યા કરે છે. કૈદખાનામાંથી પણ અલતશની સદાઓ બલંદ છે. જનાબે સકીના પૂછે છે, ફૂફી અમ્મા આ રાત પડે છે ને પરિંદાઓ ક્યાં જઈ રહ્યા હોય છે? જનાબે ઝૈનબ કહે છે કે આ બચ્ચાઓ એના ઘરે, આ પરિંદાઓ એના ઘરે જાય છે. કહે છે આપણું ઘર પણ મદીના છે, આપણને ઘરે જવું ક્યારે નસીબ થશે? આ જમાનો પસાર થઈ ગયો, રિહાઈ મળી, બધી બીબીઓ કૈદખાનાથી બહાર આવી. જનાબે ઝૈનબ સકીનાની કબ્ર પર આવે છે, કહે છે સકીના રિહાઈ મળી ગઈ, ચાલો હવે આપણે મદીના જઈએ. શાયદ સકીનાની આવાજ આવે, આય ફૂફી અમ્મા હવે મારી તમન્ના મારી સાથે કબ્રમાં આવી ગઈ. અલા લાનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન સયઅલમુ અલ્લઝીન ઝલમુ અય્ય મુન્કલિબિન યન્કલિબૂન. खुदाया वास्ते मोहम्मद ने आले मोहम्मद हमारी मजलिस अज़ान कबूल फरमा. खुदाया जनाब सगीना सलामुल्लाह अलैहा वास्ते કે જે મોમિનભાઈ બીમાર છે એમની શફા માટે દુઆ કરવાની વાત કરવામાં આવી છે. ખુદાયા એ મોમિનને શફાએ કામિલ અને આજીલ ઇનાયત ફરમા. જે મોમિનભાઈનું કિડનેપ થઈ ગયું છે ખુદાયા એમને જલ્દી જલ્દ રિહાઈ નસીબ ફરમા. ખુદાયા બિહક મોહમ્મદ વ આલે મોહમ્મદ અમારા ગુનાહને કબીરા સગીરાને માફ કર.
हमारी नेकियों ने कबूल फरमा। खुदा बहक मोहम्मद वाले मोहम्मद दुश्मनान इस्लाम खुसूसन वहाबी तकफीरीन से नाबूद फरमा। खुदा बहक मोहम्मद वाले मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ने ज़ुहूर मा जल्दी जल्द आजिल फरमा। हज़रत आयतुल्लाह सिस्तानी ने दीगर मराज़ियों ने सेहत व सलामती साथ लंबी उम्र इनायत फरमा। अमों ने इमाम ज़मान अलैहिस्सलाम ने आवान अंसार में शुमार फरमा। रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम।